નમસ્કાર ખેડૂત મિત્રો, આજે ઠાકર કેમિકલ વતી અમે કપાસના ખેતી કરતા ખેડૂતને મળવા આવ્યા છીએ. તો સૌપ્રથમ ખેડૂતનું નામ પૂછું. તમારું નામ? પ્રવીણભાઈ વિરજીભાઈ કંવોદરિયા, ગામ ભીમડાજ. તો ભીમડાજમાં પ્રવીણભાઈને આપણે મળવા એટલા માટે આવ્યા છીએ કે ઠાકર કેમિકલની જે મેન 3 પ્રોડક્ટ સાઇન જી, સાઇન અને ટાલોઝ-પી ત્રણેય પ્રોડક્ટનો ઉપયોગ એમના કપાસની અંદર એમને કર્યો. તો સૌપ્રથમ આપણે પૂછશું કે આ ત્રણેય પ્રોડક્ટની ભલામણ તમને ક્યાંથી મળી? સુરાણી એગ્રો ભીમડાજ, જિગ્નેશભાઈ સુરાણી. બરોબર. તો સુરાણી એગ્રો માંથી તમને આ ત્રણેય દવા વિશે માહિતી આપી અને આ વાપરવાનું તમને ભલામણ કરી. હા, મને સૌપ્રથમ તમે કઈ પ્રોડક્ટ અમારી ઉપયોગ કરી? સાયનજી ની ઉપયોગ કરી. તો સાયનજી નો ઉપયોગ તમે જે કર્યો ત્યારે તમને કપાસમાં કેવા રિઝલ્ટ મળ્યા? સાયનજી માં સારું રિઝલ્ટ મળ્યું. કપાસ ત્યારે નાનો હતો બરોબર અને કલર બલર સારો આવ્યો સાયનજી નો. બરોબર. તો જેમ પ્રવીણભાઈ કીધું એમ કપાસમાં એમને શરૂઆતમાં ડ્રીપમાં સાયનજી ચડાવી એકરે 3 કિલો. બરોબર. એકરે 3 કિલો અને કપાસ નાનો હતો અને ઠેઠ સુધી કપાસમાં અત્યાર સુધી ટૂંકમાં એનો તમને અસર દેખાણી? અસર દેખાય જ છે. ગ્રીનરી ના અંતે સારું દેખાય. ત્યાર પછી તમે કઈ પ્રોડક્ટ અમારી ઉપયોગ કરી? પછી આવડ્યા સાયન. બરોબર. આ સાયન આનો સ્પ્રે કર્યો અને પાણી આરે ટાલોઝ-પી. બરોબર. તો ટાલોઝ-પી અને સાયન આપ્યું પછી તમને કેવા ફાયદા મળ્યા? પછી સારા ફાયદા મળ્યા ફાલ ફૂલમાં, ઝીંડવામાં. બરોબર. તો જેમ ખેડૂત મિત્રએ જણાવ્યું એમ તમે કેમેરો આ બાજુ રાખીને જોઈ શકો કે આખી વાડીમાં ઝીંડવાની સંખ્યા જોવો તમે. ઠેઠ સુધી ટૂંકમાં સિરીઝમાં ઝીંડવા લાગેલા છે. ફાલ ચાપખા ખર્ચે ઓછા અને ઝીંડવાની ક્વોલિટી બની અને અત્યારે આ માહોલમાં બધી જીવાતનો એટેક બહુ છે. આ જીવાતનો એટેક બહુ છે. થીપ્સ નો તમારા કપામાં એકદમ કોઈ એટેક દેખાતો નથી. એકય દેખાતો નથી. કારણ કે તમે આનું કારણ એક એ છે તમે જીવાતની દવા તો છાંટતા જ હોય પણ પહેલેથી સાયનજી નામનું જે એન્ટીઓક્સિડન્ટ આપ્યું કે આ એન્ટીઓક્સિડન્ટ સાયનજી એવી રીતે કામ કરે કે જમીનમાં જે પોષક તત્વો એ છોડને લભ્ય સ્વરૂપમાં ઉપલબ્ધ કરાવે અને છોડ મજબૂત બને અને એની રોગ પ્રતિકારક શક્તિ ઓટોમેટિક વધે એટલે બીજી રોગ જીવાત બીજા પાક કરતા ઓછી દેખાય. ત્યાર પછી તમે એને ખોરાક પૂરો આપ્યો કે ભાઈ ટાલોઝ-પી જેમાં આપણું 70% ફોસ્ફરસ આવે. તો આ ફોસ્ફરસ નું કામ એવું હોય કે ફોસ્ફરસ થી આપો એટલે ગમે છોડની પાનની જાડાઈ, ઝીંડવા વધારે લાગવા, ફાલ વધારે લાગવો, ફાલમાંથી ઝીંડવું ઝડપી બનવું અને છોડ એકદમ ગ્રીન રાખવું. આ ફોસ્ફરસ ના મુખ્ય કામ હોય તો એ પણ તમે આમાં વાપરો અને એનાથી પણ ફાયદો થયો. અને ઉપરથી પાછું સાઇન પ્રવાહી દવા જે બાયોસ્ટિમ્યુલન્ટ છે અને જે છોડને ઉત્તેજિત કરે ફાલ ફૂલ માટે એના માટે, તો એ પણ તમે ઉપયોગ કર્યો. તો આ ત્રણેય પ્રોડક્ટ તમને ગમી કે? હા, સારી લાગી પ્રોડક્ટ. તો તમે આખો ફિલ્ડ કપાસનો વિડીયો ઉતારીને જોઈ શકો. એમને પેલા તો કપાસમાં પેલા ખેડૂત જ તે જોઈ શકો કે એકદમ એકસરખો કપાસ બધો ગમે એ છોડ તમે ઉપાડીને જોવો તો ફાલ, ઝીંડવા, ચાપખા બહુ વ્યવસ્થિત લાગેલા છે. અને ભીમડાજમાં લગભગ આવો કપાસ બીજા ખેડૂતને નહીં હોય. અમારી સાથે સુરાણી એગ્રો વતી શેઠ પણ હાજર છે. તો શેઠ, કપાસ કેવો તમને લાગ્યો? કપાસ બહુ સારો છે. અને બીજા ખેડૂત પણ પૂછ કહીએ કે તમને કેવું લાગ્યું? સારો ને? સારો. તો સારો કપાસ છે દેખાવમાં અને ફાલ ફૂલ વધારે છે તો ઉતારો વધારે આવે ને. તો બધા ખેડૂતને આપણે આ ઠાકર કેમિકલના જે 3 પ્રોડક્ટ આપણે વાત કરી સાઇન, સાયનજી અને ટાલોઝ-પી ઉપયોગ કરાય કે નહીં? કરાય ને. કારણ કે ગમે ખેડૂતોને આ વિડીયો મારફતે આપણે એ સમજાવશું કે જીવાત મારે અથવા રોગ બગાડે કઈ ઉત્પાદન વધવાનું નથી. છોડને દિવસે દિવસે તમારે પોષક તત્વો પણ પૂરા પાડવા પડશે. રોગ જીવાત તો દૂર કરવાના જ પણ સાથે સાથે તમે ફોસ્ફરસ લિક્વિડ આપો, સાયનજી જેવા તમે એન્ટીઓક્સિડન્ટ પદાર્થો આપો જેથી કરીને આપણો છોડ તંદુરસ્ત ઉભો રહે અને પૂરેપૂરું ઉત્પાદન આપીએ. તો આ બધી જ પ્રોડક્ટ નો તમે તમારા કોઈ પણ પાકમાં ઉપયોગ કરાય ને પ્રવીણભાઈ? કરાય. તો આ વિડીયો તમારી યાર એટલે બનાવ્યો બધા ખેડૂતને આપણે ભલામણ કરીએ છીએ. તો તમારું બધાનું કેવું બને? ફાયદો થાય. તો ખૂબ ખૂબ ધન્યવાદ પ્રવીણભાઈ.